મનીષા હાલ ને જમવા. મમ્મી હું કામ કરું છું ને તો કરી લઉં ને પછી આવું, તમે જમી લ્યો. હા હવે તો હાલ મનીષા જમવા. મમ્મી હજી મારું કામ પૂરું નથી થયું, તમે જમી લો, હું હમણાં જમી લઈશ. મનીષા હવે તો હાલ, કેટલું મોડું થઈ ગયું. મમ્મી તમને દેખાતું નથી કે હું કામ કરું છું? હું હમણાં કરી લઉં ને પછી જમી લઉં, તમે જમી લો. મને એવું લાગે છે કે મેં વધારે જ કહી દીધું, મારે એવું નહોતી બોલવાની જરૂર. મમ્મી તમે જમી લીધું? ના ના, તમે મારી લીધે શું કામ ને ભૂખ્યા રહ્યા? તમારે તો જમી લેવાય ને. તું જમવાનું બનાવ તો જમું ને. શું થયું હે? ખબર પડી બાજુવાળા કેમ ઝઘડા કરે છે? અરે મારા લીધે. કેમ તમારા લીધે? હું ગઈકાલે બાજુવાળા ભાભીને કહી આવ્યો કે અમારા ઘરમાં કચરા પોતા, વાસણ, રસોઈ, કપડા ધોવાનું બધા કામ હું જ કરું છું. આજે ભાઈને ઉપાડ લીધા. હલો, જલ્દી આવો ઘરે. કેમ? ઈ બધું પછી કહો, પેલા તમે આવો ઘરે. અરે પણ હજી હું મંદિરે નથી પહોંચી, ફટાફટ કેવી રીતે આવું? અરે આવો ને. પણ હું થયું ઈ તો કે. ઈ બધું પછી કહો, આવો. હારું હાલ આવું છું. હું થયું? મને સમજાતું નથી કે રાત્રે જમવામાં શું બનાવવું. હું ગોતેશ મનીષા? અગાસી ઉપર કપડા સુકવતી હતી ને તો મારી 500 ની નોટ ખોવાઈ ગઈ. પણ તો અગાસીમાં ગોતાય ને, અહીંયા હું કરવા ગોતેશ? અરે પણ ત્યાં તડકો કેટલો છે, કેટલી બધી ગરમી થાય છે, એટલે અહીંયા ગોતું છું. આ હું કરેશ મનીષા? ઘસાવ છું. કેમ? મારા મમ્મીએ એમ કીધું તું કે આપણે ઘસાઈએ ને તો કોઈક આપણી પાછળ ઘસાય. આજ મારી હાટુ રસોઈ નહીં બનાવતા, આજે મારે મહાશિવરાત્રીનું વ્રત છે. અરે વાહ. અરે મમ્મી તમારે એકેય વ્રત કરવાની જરૂર નથી, ખાલી મૌન વ્રત રાખો ને એટલે ઘણું છે. મમ્મી આને મેં ના પાડી હતી ને કે નથી લઈ જાવી, તોય તમે આને પરાણે મારી હારે મોકલી. પણ હું થયું? અરે હા, મેં વાળા છોકરાના નામકરણ વિધિમાં ગયા હતા, એનું નામ ક ઉપરથી પાડવાનું હતું અને બધાય ચોપડિયાને આ એક જ બોલી. એવું તો હું બોલી? જોર જોરથી બોલી, એનું નામ કાળ મુખો રાખો, કાળ મુખો. પણ એ કાળિયો હતો તો કાળા મુખો જ કહું ને. મનીષા હું બજારમાં જાઉં છું. હા મમ્મી, પણ મારી માટે શું લાવશો? બજારમાં મગજ નથી મળતું, નહીતર તારી હાટુ લેતા આવે. ડોક્ટર સાહેબ એક દાંત કાઢવાનો છે. હા કઈ વાંધો નહીં, પણ મારી પાસે 10 જ મિનિટનો ટાઈમ છે. ઓકે. કાંઈ ખોટું પાડવાની જરૂર નથી, આમ નામ ખેંચી લેજો. દુખશે તો હાલ છે, મારે છે ને ઉતાવળ છે, પાર્ટીમાં જવાનું છે. ઓહો હો, બહુ હિંમત વાળા કહેવાય તમે હો. મારા આટલા બધા વર્ષોના અનુભવમાં તમે પહેલા એવા દર્દી હશો કે જે કાંઈ ખોટું પાડ્યા વગર દાંત કઢાવવા તૈયાર છો. એક કામ કરો, આ બાજુ બેસી જાવ અને કયો દાંત કાઢવાનો છે ને મને કહેજો. સાસુમાં અંદર આવી જજો. મનીષા આજે ગુલાબજાંબુ બનાવવા છે ને, તો તું દુકાનેથી બધી વસ્તુ લઈ આવ. હા લઈ આવું. મમ્મી બધા ફ્રૂટ વાળા ત્યાં જે આવી, કોઈ પાસે જાંબુ નથી. બધાએ એમ કીધું કે ચોમાસામાં આવશે, તો ગુલાબ છે, લેતા આવું. મમ્મી કોઈકે મારું ફેક આઈડી બનાવ્યું છે. એટલે મારા નામનું ખોટું આઈડી બનાવ્યું છે કોઈકે. હવે કોઈ મારા નામે પૈસા માંગે ને તો આપતા નહીં. તારા નામે કોઈ શું, તું સામે આવીને માગ ને તોય નો આપું. મનીષા જો તો શાકભાજી વાળો આવ્યો છે, બટેટા લઈ આવતો. એ હા. અને સાંભળ, 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે. હા વાંધો નહીં. કેમ નો લાવી બટેટા? તમે એમ કીધું હતું કે 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે, ને એને 50 ના 4 કિલો કીધા એટલે નો લાવી. મમ્મી એક વાત કહું? હા બોલ ને. તું આજ બહુ મસ્ત લાગીશ, એકદમ હિરોઈન જેવી હિરોઈન. હજી વધારે કે હજી? બસ હવે વધારે ખોટું કાંઈ બોલીશ. મનીષા આજે રીંગણા બટેટાનું શાક બનાવજે હો. ના હો, આજે પનીરનું બનાવજો. ના ના હો, રીંગણા બટેટાનું જ બનશે. ના ના, પનીરનું જ તે બનાવવાનું છે મનીષા, પનીરનું જ બનાવજે. બેય સાંભળી લ્યો, હું તો ખીચડી જ બનાવીશ. તમારે ખાવી હોય તો ખાવ, નહીતર કાંઈ નહીં.